જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, બજરંગબલી હનુમાનજી મહારાજ, આપણા ગદાવાળા દાદા અને દેવાધિદેવ શિવ શંભુ ભોળેનાથ કાળો કાળ મહાકાલ, આહા ભોળાનાથ શિવ શંભુ મહાદેવ। મહાદેવ એ જ દાદા છે, દાદા એ જ મહાદેવ છે ભાઈ। પણ બંનેના ઉપાય એક સાથે કરવાના છે, એવો લાભ મળે, એવો ચમત્કાર થશે। કરોડો શું અબજો ખરબોનો કરજો હોય ને, તમે આમ એક અઠવાડિયાની અંદર આમ જાતા જોશો, પણ વિધિ નિયમ પ્રમાણે કરશો તો બરોબર છે। ખાસ સાંભળજો, આખો વિડીયો જોજો। મેં ઓલરેડી હનુમાન દાદાના ઉપાય, વિડીયો, મંત્ર, પાઠ ઘણું બધું મૂક્યું છે કરજા બાબતે, પણ મહાદેવ અને હનુમાનજીનું પહેલી વખત મૂકવા જઈ રહ્યો છું, બરોબર છે। તો કઈ રીતે કરજો દૂર થશે, શું કરવાનું છે, તમામ માહિતી આપો। વિડીયો શરૂ કરીએ ફટાફટ। તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો, જેનાથી બધાને લાભ મળે। જે કોઈ ભાઈ બહેન પ્રોબ્લેમમાં હોય, ચિંતામાં હોય, પૈસા કહેવાય કે અટકેલા છે, મળતા નથી, અથવા કોઈને દેવાના છે, લેવાના છે, હપ્તા નથી ભરાતા, આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે, પૈસા ટકતા નથી, બધી બાબતનું સોલ્યુશન મળી જશે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો। બાજુમાં ડંકો બેલ આઇકન નોટિફિકેશનમાં જઈને ઓલ કરી દેજો, એટલે મારા નવા વિડીયો ફટાફટ તમારા સુધી પહોંચી શકે। નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે। જોઈન બટન છે, JOIN, હવે એ મેમ્બરશિપ ઓપ્શન મેં ઓન કરેલો છે, જેમાં ગુપ્ત મહામંત્ર, સિદ્ધિ, સાધના વગેરે ઘટના, અનુભવ, બધું રિયલ જે કહેવાય ને, રિયલ જ હોય છે, પણ કહેવાય ને કે આમ એવી ઘટના, એવા અનુભવ જે હજી સુધી મેં શેર કરેલા પણ નથી, એ હું મેમ્બરશિપમાં કરીશ, એ નોર્મલ વિડીયોઝમાં નહીં આવે, બરોબર છે। પ્લસ ઘણા બધા મહામંત્ર, ગુપ્ત સાધના બધું આવશે। એક વિડીયોઝ તો મૂકી પણ દીધો છે, બીજો આજે કે કાલે આવી જશે। તો હવે આપણે વાત કરીએ પહેલા મહાદેવની। મહાદેવનો કયો ઉપાય છે કે તમારો કરજો જે છે ફટાફટ આમ કહેવાય ને, આમ ચપટી વગાડીને ભાઈ પૂજા કરો ને અહીંયા અસર ચાલુ, દાદા શક્તિ મૂકવાનું ચાલુ કરી જ દે, એવી એક પાવરફુલ ઉપાય આ પૂજા કઈ છે। તો મિત્રો, સૌથી પહેલી વાત તો તમામ ભાઈઓ બહેનો બધા કરી શકે। હવે તમે તમારા ઘરના મંદિરમાં બેસીને જ કરવાનું છે। જો તમારા ઘરના મંદિરમાં શિવલિંગ છે નહીં, અથવા શિવલિંગની સ્થાપના તમે કરેલી નથી, તો તમે બહારના મંદિરમાં કરી શકો, બાકી તમે ઘરના મંદિરમાં પણ શિવલિંગ હોય તો વધુ સારું કરી શકો છો। હવે સૌથી પહેલી વાત તો કે તમે તમારે ઘરની અંદર જ આ કરવાનું છે, સવારના સમયે, સોમવારના સમયે 7 સોમવાર કરવાના છે। શું કરવાનું છે 7 સોમવાર દરમિયાન? તો કે સૌથી પહેલા માની લ્યો આજે સોમવાર છે, સ્વચ્છ કપડાં પહેરવાના છે, પવિત્ર કપડાં પહેરવાના છે। કપડાં પહેર્યા બાદ ઘરના મંદિરમાં બેસવાનું છે, કોઈ પણ આસન ચાલે, પણ લાલ હોય તો વધુ સારું। ત્યારબાદ ધૂપ, દીવો, અગરબત્તી કરવાના છે। શિવ પરિવારનો ફોટો છે, મહાદેવનો ફોટો છે, રામ પરિવાર છે, અને હનુમાન દાદાનો ફોટો રાખવાનો છે। હવે મિત્રો શું કરવાનું? સૌથી પહેલા તો દેવાધિદેવ શિવ શંભુ ભોલેનાથ કાળો કે કાળ મહાકાળ, આપણા જોરદાર મોજીલા ભોળિયા નાથ ભાઈ, હા મહાદેવને તમારે સૌથી પહેલા પ્રાર્થના કરવાની છે કે દાદા આ તકલીફ છે, આ ચિંતા છે, આટલા રૂપિયાનો કરજો છે, આમને પૈસા દેવાના છે, આમની પાસેથી લેવાના છે, અટકેલા છે, કમાઈ છીએ, આવે છે પૈસા પણ ટકતા નથી, તો આ બાબતે અમને રક્ષા કરો, દયા કરો, કૃપા કરો। એક વાત કરો દાદા સાથે યાર। ઘણા લોકો, હું પોતે હનુમાનજી સાથે વાત કરું છું રેગ્યુલર, રોજ ડેઈલી નિમકરોલી બાબા હારે, મહાદેવ હારે વાત કરું છું, પાર્વતી મા હારે વાત કરું છું। લોકોને લાગે કે ભાઈ આ મોટી મોટી વાતો છે, આમ છે, તેમ છે। હા, તમે સાચા, હું ખોટો, મોજ કરો જાઓ। ઘણા કહેશે આમ ન હોય, આમ હોય, હા તમે સાચા, એવું કાંઈ ન હોય, આમ કરાય, આપોઆપ થાય, તમે સાચા। બધાને સૌની રીતે સાચાનું સર્ટિફિકેટ આપી દો, આપણે ક્યાંય સાબિત કરવાની જરૂર થતી નથી ભાઈ, બરોબર છે, આપણને મજા આવી કરો। તો હવે મિત્રો શું કરવાનું છે, તમે મંદિરમાં બેસી ગયા, ધૂપ, દીવો, અગરબત્તી દાદાને કર્યા, પ્રાર્થના કરી, ત્યારબાદ ઓમ નમઃ શિવાયના 7 જાપ કરવાના છે। ઓમ નમઃ શિવાયના 7 જાપ કરવાના છે। ત્યારબાદ મહાદેવનો અઘોર મંત્ર છે, એ કહી દઉં છું, જોકે ઘણા બધાને ખબર હશે, જો નો ખ્યાલ હોય તો સ્ક્રીન ઉપર પણ આપી દઉં છું। અઘોરેભ્યો અથવા ઘોરેભ્યો, ઘોર ઘોર તરેભ્ય, સર્વતઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય, આ મહાદેવનો અઘોર મંત્ર છે, એનો 7 વખત જાપ કરવાનો છે। આટલું થઈ જાય ત્યારબાદ 7 લોટા પાણી દાદાને શિવલિંગ ઉપર ચડાવવાનું છે। તાંબાના 7 લોટા જળ દાદાને શિવલિંગ ઉપર ચડાવવાનું છે। એ થઈ જાય ત્યારબાદ મહામૃત્યુંજય મંત્ર, તો કે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાદ મૃત્યુ મોક્ષયમામૃતાત 7 વખત જાપ કરવાનો છે, બરોબર છે। આટલું થઈ જાય ત્યારબાદ શું કરવાનું? તો કે કોરો કાગળ લેજો ભાઈ,
કોરા કાગળ ઉપર જય શ્રી રામ લખી નાખજો. ત્યારબાદ તમારું અટકેલું કામ હોય, દુઃખ હોય, ચિંતા હોય, કહેવાય કે પૈસા આવે છે પણ ટકતા નથી, વપરાઈ જાય છે, રહેતા નથી, કોઈને દેવાના છે, કોઈ પાસેથી લેવાના છે, હપ્તા છે, જે કાંઈ પણ ચિંતા પ્રોબ્લેમ મુશ્કેલીમાં હોય એ બધું લખી નાખજો. લખ્યા બાદ ફોલ્ડ કરી કંકુનો ચાંદલો કરી શિવલિંગ પાસે રાખી દેજો ભાઈ. બરોબર છે, આટલું થઈ જાય. ત્યારબાદ કાગળનું શું કરવાનું એ પણ કહીશ, પણ મિત્રો સાથે સાથે એક વાતનું ધ્યાન એ રાખવાનું છે કે 7 સોમવાર જે કીધા, 7 સોમવાર, એ 7 સોમવારે આ રીતે કરવાનું છે અને એકટાણું કરવાનું છે. એટલે કે એક ટાઈમ જમવાનું, એક ટાઈમ ફળ ફ્રૂટ અથવા તો કહેવાય કે ફરાળ તમે લઈ શકો. બરોબર છે, સવારે જમો તો સાંજે હળવું હળવું ફ્રૂટ છે કે પછી કંઈ ફરાળી વસ્તુ છે એ લઈ શકાય. હવે એ રીતે 7 સોમવાર કરવાના છે. કાગળનું શું કરવું? તો મિત્રો કાગળ જે છે તમારે 7 સોમવાર સુધી લખવાના, નવા એવું નથી. એક વખત લખીને રાખી દેવાનું છે. 7 સોમવાર પૂરા થાય ત્યારબાદ કાગળને ચોખ્ખું પાણી હોય, નદી હોય, બરોબર છે, એવી જગ્યાએ પધરાવી દેવાનું છે પાણીમાં, પણ ફાળવાનું નથી. હવે મિત્રો શું કરવાનું? હવે વાત કરીએ આપણે હનુમાન દાદાના ઉપાય વિશે. પહેલી વાત કીધી એ મહાદેવનો ઉપાય હતો. હવે તમારે મંદિરમાં જ કન્ટિન્યુ બંને ઉપાય કરવાના છે. હા, કદાચ અડધી કલાક લાગે, 1 કલાક લાગે, તમારા ઉપર છે. ટાઈમનું જોવાનું નથી ભાઈ. ટાઈમનું જોવો તો પછી આ કાંઈ થોડું કાંઈ ભાઈ બીજી કાંઈ છે. આ તો દાદા છે ભાઈ, એની વાત તો થાય. બરોબર છે, જોરદાર તાકાત હોય છે. આખો દી વહી જાય ને તોય આપણે દેવો પડે. આપણે બાળકો આવડા ટબુડિયા છીએ, એની પાસે કાંઈ નથી, આપણી તાકાત જ નથી, ગમે એવડા મોટા થઈ જાય ભાઈ. બરોબર છે. તો હવે આપણે હનુમાનજીની વાત કરીએ. મહાદેવનો ઉપાય પૂર્ણ થાય ત્યારબાદ હનુમાન દાદાના ઉપાયમાં શું કરવાનું? તો મિત્રો ધૂપદીવો અગરબત્તી ચાલુ જશે કરેલા હોય એટલે તો સૌથી પહેલા 7 વખત ઓમ રામ રામાય નમઃનો જાપ કરવાનો છે. ઓમ રામ રામાય નમઃ. એ જાપ પૂર્ણ થઈ જાય ત્યારબાદ ઓમ હમ હનુમતે નમઃના 7 જાપ. ઓમ હમ હનુમતે નમઃના 7 જાપ કરી લ્યો. ત્યારબાદ 7 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે. એ પૂર્ણ થાય ત્યારબાદ 7 વખત કવર્ણસો કાજ કઠિન જગમાહી જો નહીં હોય તાત તુમ પાહી. સ્કંધાકાંડની ચોપાઈ છે. આનો મતલબ ઘણા લોકોને ખબર છે, ન ખબર હોય તો ફરી કહી દઉં છું કે એવું કયું કામ છે જે મારા બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા જોરદાર તાકાતવર વિશાળ મહાબલી હનુમાનજી મહારાજથી ન થાય. દાદા આટલો કરજાનો પ્રોબ્લેમ છે, આટલી તકલીફ છે, ચિંતા છે, આમાંથી મને બહાર કાઢો દાદા, એવી એક દાદાને પ્રાર્થના કરવાની છે. આટલું જ કરવાનું છે, બીજું કોઈ બાબત નથી. બરોબર છે. ફરી એક વખત કહી દઉં છું, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ રામ રામાય નમઃ 7 વખત હનુમાન ચાલીસાનો જાપ અને કવનસો કાજ કઠિન જગમાહી 7 વખત બોલવાનું છે. મિત્રો આ બંને ઉપાય એક સાથે કરશો એટલે શું થાય? ઘણા લોકોના પ્રશ્ન એ હોય છે કે હનુમાનજી માટે તો ભાઈ મંગળવાર ને શનિવાર જ ખાલી આમ હોય. એ ખોટી બાબત છે. હા હોય, અસર વધારે એ 2 દિવસે હોય, પણ મિત્રો 7 દિવસ 24 કલાક, બરોબર છે, આખું વર્ષ જ્યારે પણ યાદ કરો દાદા સાંભળે છે. કોઈ પણ સમય, અડધી રાતે યાદ કરો, બપોરે યાદ કરો, સવારે સાંજે, દાદા તો દાદા જ હાજર હાજર છે ભાઈ. એના કોઈ દિવસ ન હોય કે એના માટે કોઈ કઈ વાર ન હોય, તારીખ ન હોય ભાઈ. બસ એક ભાવ જોઈએ. બરોબર છે. તો પહેલા મહાદેવનો ઉપાય કરજો, પછી હનુમાનજીનો ઉપાય કરજો. હવે આનાથી શું થશે મિત્રો? બંને ઉપાય સાથે બોલશો ને. હવે જો પહેલી વાત તો એ કે મહાદેવ જ દાદા છે અને દાદા જ મહાદેવ છે. હવે મહાદેવ કોનું નામ જપ કરે? તો કે રામ 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 રામ. હનુમાન દાદા કોનું નામ જપ કરે? તો કે રામ રામ રામ. હવે તમે આ ઉપાય કરશો એટલે હનુમાન દાદાની હાજરી હશે, રામ દાદાની હાજરી હોય એટલે લક્ષ્મણ દાદાને અને સીતા માતાની હાજરી હોય. બરોબર છે. અને મહાદેવની હાજરી હશે એટલે પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, સર્વ દેવી દેવતાઓની હાજરી આપોઆપ આવી જશે. તમારા ઘરની અંદર વિચારો એક પોઝિટિવિટી કેવી હોય, એનો એક ઉર્જા, ઓરા, એનર્જી, પાવર કેવો થઈ જાય તમારા ઘરની અંદર, તમારા માઇન્ડ ઉપર કેવી અસર પડે, એવી પોઝિટિવ લાઈફ તમારી થઈ જાય. ધીમે 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 બધું થાય. મિત્રો એક દિવ્ય શક્તિ છે ભાઈ. જો તમે બિલીવ કરો ને તો મોર્નિંગના સમયે જ્યારે પૂજા કરો ને ત્યારે જે કાંઈ ઈચ્છા હોય ને તમારી, આ એક અલગ વાત છે. જો કે વિડીયોમાં નથી આવતી, છતાં અત્યારે વાત નીકળી છે તો હું કહી દઉં છું. જે તમારે જોઈ છે ને એ તમારી પાસે છે એવું બોલવાનું છે ઘરના મંદિરમાં બેસીને. મોર્નિંગમાં વહેલા મોર્નિંગમાં સાંભળજો. વહેલા એટલે 9 વાગે ને 8 વાગે નહીં, મોર્નિંગમાં 5 થી લઈને 7ની વચ્ચે. હા, આ ઉપાય તમે 8 વાગે, 9 વાગે, 10 વાગે કરો તોય ચાલે, એવું નથી. પણ આ જે વાત કરું છું ને એના માટે કહું છું.
સવારે 5 થી 7 વાગ્યા સુધીમાં ઘરના મંદિરમાં પૂજા પાઠ કરવાના છે, બરોબર છે. ત્યારબાદ ધૂપ દીપ અગરબત્તી કરીને ત્યાં બેઠા બેઠા જે મારે જોઈ છે, ઉદાહરણ આપું છું, એક્ઝામ્પલ આપું છું, મારે એક ઘર લેવું છે તો શું બોલવાનું છે? મેં ઘણી મહેનત કરેલી છે, મને સફળતા મળી ગઈ છે દાદા, અને મારી પાસે ઘર આવી ગયું છે. બસ છે, જોઈ છે, આ સપનું છે નહીં, મારી પાસે ઓલરેડી છે, આવું બોલી જાઓ. હવે એનાથી શું થશે? એનાથી તમારી પાસે નહીં હોય ને તો આપોઆપ ખેંચાઈને એટ્રેક્શન થશે. એ બાબત તમારા સુધી પહોંચી જશે, ધીમે ધીમે તમને લાયક બનાવી દેશે કે તમે પોતે વિચારમાં પડી જશો થોડાક સમયમાં, 6 મહિના, વર્ષમાં, કે ભાઈ શું હતું ને શું થઈ ગયું મારી સાથે. એવી પોઝિટિવ લાઈફ ચેન્જ થઈ ગઈ મારી. પણ રેગ્યુલર કરવું પડે. કોઈ પણ બાબત છે તમે રેગ્યુલર રોજ કરો, ડેઈલી કરો ને તો એની અસર, ફર્ક તમને જોવા મળે. હવે મિત્રો, ઘણા બધા લોકોના પ્રશ્ન આવતા હોય, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવતા હોય, કરણભાઈ આટલા લાખનો કરજો છે, આટલા હજારનો, આટલા કરોડનો, આમ છે તેમ છે. હવે હું એમને ઉપાય માગતા હોય, બરોબર છે. હવે હું એને યુટ્યુબમાં જે ઓલરેડી કરજા બાબતે વિડીયો મૂકેલા છે એની લિંક મોકલી દઉં ને તો એમને ગમતું નથી, એને લાગે મને કાંઈ કીધું નહીં. બોલો, હવે ભાઈ બધા મારા માટે સરખા છે, તમામ ભાઈઓ બહેનો છે ભાઈ, બરોબર છે, પરિવારના સભ્યો છે, બધાને જે યુટ્યુબમાં કહું એ જ સેમ મેસેજમાં લિંક મોકલવાની હોય, બીજું શું હોય આમાં? હવે અલગ ઉપાય બધાને જોતા હોય, અલગ એ મારે ક્યાંથી દેવું? તમે વિડીયો જોવો નથી, સમય ટાઈમ પૂરો તમારે દેવો નથી, એક એક નિયમ સાંભળવા નથી, ઉપાય કરવા નથી, અને ફટાફટ આ મંત્ર આપી દે ભાઈ, હાલો હાલો મંત્ર બોલો, કરજો પૂરો. એવું ન થાય યાર. સમય દેવો પડે, ધીરજ રાખવી પડે, બરોબર છે. તમને હું કહું તો મેં જૂના જે કરજા ઉપર વિડીયો ઘણા મૂકેલા છે, એ વિડીયોઝમાં તમે કમેન્ટ ચેક કરજો ભાઈ, હજારો લોકોના કરજા દૂર થઈ ગયા છે, કદાચ લાખો રૂપિયાના, કરોડોના કરજા પણ લોકોના ઉતરી ગયા છે. કારણ કે એને એક ભાવ હતો સાચો, નિયમ પ્રમાણે રેગ્યુલર એમને કરેલું છે, બરોબર છે. પૂરું કરવા ખાતર કરવાનું એવું નહીં, હનુમાન ચાલીસા જેનું માન જ્ઞાન ગુણ સાગર પૂરી કરવા માટે બોલતા હોય એવું લાગે, એમ નહીં. એક એક ચોપાઈ પ્રેમથી બોલો, એક એક મંત્રના શબ્દ, એક એક અક્ષર પ્રેમથી બોલો, ત્યારે કામ થાય, બરોબર છે. તો જરૂરથી 7 સોમવાર ભૂલ્યા વગર કરજો. અને આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, જે કંઈ પણ લોકોને પ્રોબ્લેમ છે દૂર થાય. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. બીજી વાત કરીએ તો હાઈપ બટન છે નીચે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. મેમ્બરશિપ બટન છે, ખાસ જોઈન કરી લેજો, બધા લોકોને વિનંતી છે. JOIN જોઈન બટન છે, એ તમે મેમ્બરશિપ જોઈન કરશો એટલે ત્યાં હું ગુપ્ત મહામંત્ર, સાધના, સિદ્ધિ, ઘટના, અનુભવ અને ઘણું બધું શેર કરવાનો છું. એક વિડીયો તો મૂકી પણ દીધું છે દાદાના મહામંત્ર, ગુપ્ત 5 બીજ સિદ્ધ મહામંત્ર, જે હજી સુધી મેં એક પણ વિડીયોમાં કીધા નથી, અને આમ પણ મેમ્બરશિપમાં આવશે, એ એમ જ રહેશે, એ નોર્મલ વિડીયોમાં નહીં આવે. તો ખાસ જોઈન કરજો. અને બીજી વાત કે મારું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, ફેસબુક કરણ દવે, ઇન્સ્ટાગ્રામ karan.dave_official11, તો ઇન્સ્ટાગ્રામમાં પણ અને ફેસબુકમાં પણ મેમ્બરશિપ હવે ઓન કરેલી છે, ધીમે ધીમે ત્યાં પણ પોસ્ટ થતું રહેશે અલગ અલગ વસ્તુ, બરોબર છે. તો ત્યાં પણ તમે જોઈ ઈચ્છો તો જોઈન કરી દેજો. તો બસ કર્મ કરતા રહ્યો, બને એટલો દેખાદેખીથી બચો, કોઈને કંઈ ફરક નથી પડવાનો. તમે કોઈકને દેખાડવા માટે મોંઘામાં મોંઘો 2 લાખનો ફોન લેશો, 1 લાખનો ફોન લેશો એટલે હા વાહ કરશે, પછી પૂરું, પૈસા તો તમારે જ ભરવાના. વાહન લેશો તો જોઈને કહેશે સરસ સરસ, પછી પૈસા તો તમારે જ ભરવાના. એટલે જરૂર છે, નીડ છે, ત્યાં ખર્ચો કરો, વધારે પડતો લોભ નહીં કરવાનો, પણ દેખાદેખી નહીં કરવાની, બરોબર છે. તો કર્મ કરતા રહીએ, બાકી બધું દાદા સારું કરી દેશે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કે દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. જય સિયારામ.